ઉધાર રે રમેશ રામદેવજી કરો મામા તે કંસનો ઉધાર રે રમેશ રામદેવજી ખેલે ખેલે એની ભેળાવી રામદેવ ભાઈ રે રમેશ રમેશ રામદેવજી દોષ મને નથી લાગ્યો એથી લઉં છું નકલંગ અવતાર આ ભેરું અસુરાને મારવા કરું સંતો ભક્તોની વાર રે સંતો ભક્તોની વાર રે રમેશ રામદેવજી કાયા કોટમાં ચોર ઘણા આ કાયાના કોટમાં ચોર ઘણા ચોર આંખોમાં ચોર કાનમાં ચોર જીભમાં ચોર વાણીમાં ચોર કોટ કાયાનો આમાં ચોર ઘણા ને લૂટે છે આ નગરીને મારાના એ લૂટે છે આ નગરીને દાસ ના મન ઘોડે ચડી એટલે જો ભમરિયો ભાલો જો ભમરિયો ભાલો હાથ રે રમેશ રામદેવજી એટલે જો ભમરિયો ભાલો હાથ રે રમેશ રામદેવજી ખેલી જો રહેણી ના દાવ ખેલી જો રહેણી ના દાવ રે ગુરુ ગમથી ખેલી જો રહેણી ના દાવ કરી જો છો ધારી ના ઘાવ રે ગુરુ કરી જો છો ધારી ના ઘાવ કરી જો છો ધારી ના ઘાવ રે ગુરુ ગમથી કરી જો છો ધારી ના ઘાવ ખેલી જો રહેણી ના શરણમાં શીશ મૂકીને પ્રથમ શરણમાં શીશ મૂકીને બની જાને નિરાધાર રે ગુરુ ગમથી ખેલી જો રહેણી ના પ્રથમ શરણમાં શીશ મૂકીને બની જાને નિર્વિકાર રે ગુરુ ગમતી ખેલી જો રહેણી ના દાવ ખેલી જો રહેણી ના દાવ રે ગુરુ ગમતી ખેલી જો રહેણી ના દાવ રેણીનો ગઢ તમે જીત્યા જલારામ રેણીનો ગઢ તમે જીત્યા
રેણીનો ગઢ તમે જીત્યા રે. કેવી રીતે જીત્યા? ઓજલ સદગુરુ તમને ભેટ્યા જલારામ, ઓજલ ગુરુજી ભેટ્યા રે. ઓજલ સદગુરુ તમને ભેટ્યા જલારામ, ઓજલ ગુરુજી ભેટ્યા રે. ઓજલ સદગુરુ તમને ભેટ્યા જલારામ, ઓજલ ગુરુજી ભેટ્યા રે. ઓજલ સદગુરુ તમને ભેટ્યા જલારામ, ઓજલ ગુરુજી ભેટ્યા રે. ભેટ્યા, મળ્યા નહીં. ઓજલ ગુરુજીને પગે લાગ્યા એમ નહીં, ઓજલ ગુરુ પાસે બેસી ગયા નહીં, ભેટ્યા ભેટ્યા ભેટ્યા. સદગુરુ ભાણ દિયા મોર સાફ કરવાના. રમા રમા કહું રામ દે, હીરા હીરા કહું લાલ લાલ. પણ જેને 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 ભેટ્યા ભેટ્યા રામ દે, ઓ સોઈ નર હો ગયા ન્યાલ. ભેટ્યા એનું પ્રમાણ પ્રેમના પ્યાલા પાયા જલારામ, પ્રેમના પ્યાલા પાયા રે. પ્રેમના પ્યાલા પાયા જલારામ, પ્રેમના પ્યાલા પાયા રે. પ્રેમના પ્યાલા પીધા પછી શું થયું? લોક લજાથી નો લાગ્યા જલારામ, લોક લજાથી નો લાગ્યા. લોકલ જાથી નો લાજા જલારામ, લોકલ જાથી નો લાજા રે. સાધુ સંતો ના બન્યા પ્યાસા જલારામ, સાધુ સંતો ના બન્યા પ્યાસા રે. સાધુ સંતો ના બન્યા પ્યાસા જલારામ, સાધુ સંતો ના બન્યા પ્યાસા રે. અમર અમર પુરુષ તમને ભેટ્યા જલારામ, અમર પદ ને પામ્યા રે. અમર પુરુષ તમે ઓળખ્યા જલારામ, અમર પદને પામ્યા રે. ઓળખ્યા જલારામ, ઓળખ્યા જલારામ, અમર પુરુષ ને ઓળખ્યા રે. ઓળખ્યા જલારામ, ઓળખ્યા જલારામ, અમર પુરુષને ઓળખ્યા રે. અમર પુરુષ તમે ઓળખ્યા જલારામ, અમર પદ ને પામ્યા રે. અમર પુરુષ તમે ઓળખ્યા જલારામ, અમર પદને પામ્યા રે. વિમલ ઘર અવતાર. રામદેવજી મહારાજને સમાચાર મળ્યા કે કોઈ મને મળવા આવે છે, તો પાંચો પીરો ભગવાનને મળવા આવ્યા છે. પીર લોકોને પોતાની કચેરીમાં આસન આપ્યા છે. બીજા પીરો કરીબન 1,80,000 ઓલિયા પીરો ભેળા થયા છે. ભગવાન જ્યારે આ પીર લોકોને સામે મળવા ગયા ત્યારે એક સારથીઓ કરીને ભગવાનનો મિત્ર છે, નાનપણનો સુતારનો દીકરો. સારથીઓ પણ ભગવાન પીર લોકોને મળવા જતા હતા એટલે એને ભેડો નહોતો લીધો, પણ છાનો છાનો ચોરીથી પાછળ પાછળ આવ્યો હતો. મોટા પીરોને જોયા ને એટલો ગભરાયો. મિનલદે માને કહેવા આવ્યો કે માં રામદેવ એકલા છે અને પીર લોકો મોટા મોટા ભગવાનને વીટીને ઊભા છે, કોઈને મોકલને માં. મિનલદે માં કહે રામદેવની ચિંતા ન કર, તું ઘરે જા, તારી આંખ સોજી ગઈ, તારું શરીર ધપે છે એકદમ ધગે છે, તું ઘરે જા.
સારથીઓ ઘરે ગયો, રામદેવ રામદેવ કરતો બિચારો મૃત્યુ પામ્યો. એનો પ્રાણ છે ને અહીંયા આપણી ચોટલો હોય ને ત્યાં રંધ્ર કહે છે, રંધ્ર નામની ગુફા કહે છે. એ રંધ્રમાં સાહેબ કબીર કહે છે, હે સુન રે શિખર સુન રે શિખર પર ભવર ગુફામાં ભવર ગુફામાં વહાં જાકે આસન લગાયા રે ઓ જીવો. કહત કબીર સાહેબ સુનો ધર્મદાસા, કહત કબીર સાહેબ એ સુનો ધર્મદાસા, દર્શન કોઈ વીરલા પાયા રે ઓ इतना भेद गुरुजी સાહેબ કબીર ને ધર્મદાસજી વિનંતી કરે છે, ધર્મદાસ કાશીના નગર શેઠ વિનંતી, इतना भेद इतना भेद इतना भेद कितना भेद. કબીર સાહેબ રોજ નીકળે ને ધર્મદાસ ગંગાજી ને કાંઠ રોજ શાલિગ્રામ ભગવાન ની પૂજા કરે. એક દિવસ સાહેબ કબીરે શાલિગ્રામ ને ઉપાડી લીધા અને શાલિગ્રામ ને કે આ તમારા ભગતારે કોક દીક તો વાત કરો, બિચારો કેટલા ટાઈમથી તમને નવરાવે ધોવરાવે કપડા પહેરાવે આનંદ કરાવે. એટલે ધર્મદાસ શેઠની આંખ ઉગડી ગઈ. એને કીધું અરે કબીર મારા ભગવાન મારા ભગવાન, અરે રે કબીર મારા ભગવાન ને ભણાવી નાખ્યા. સાહેબ કબીરે કીધું એક કામ કરો, બહુ વાતો નહીં કરીએ, આપણે આપણા ભગવાનને આ ગંગાજીમાં પધરાવીએ. જો તરે તો તમને તારશે, તરે તો તમને તારશે ભગવાન. આલ્યો તમારા હાથે પધરાવો. નાના બાપ ધર્મદાસ છે એ તો અભડાઈ ગયા, હવે મારું કામ ન કરે. કબીર સાહેબે કીધું કે એ ભગવાન ધર્મદાસ શેઠના ભગવાન હો તો તરજો ને તમારા ભગતને તારજો. આમ કરીને મૂક્યા પાણીમાં તો ભગવાન તો સીધા ગયા. શાલિગ્રામ ભગવાન રેતી પાસે જઈને મંડ્યા વાતો કરવા કુટુંબની. અરે કેદીના જુદા પડી ગયા, તમે ક્યાં હતા એલા વા? ભલા કે અમે તો હટાણું કરીને તમને ગોતતા હતા. હટાણું એટલું બધું? હરીની હાટડી અમારે રોજ હટાણું હજુ ખોટું નહીં. શોપિંગ સેન્ટર હટાણા કંપની ક્યાં છે? હટાણા ઇઝ મિનિંગ ઓફ ધ શોપિંગ. હટાણું કરવા જાઉં એટલે શોપિંગ કરવા જાઉં. ગામડામાં હટાણું જરૂર પૂરતું લઈ આવે એને હટાણું કહેતા. ખબર વિનાનું લઈ આવે એને શોપિંગ કહે. ખબર વિનાનું લોકો આને મારે શું કરવું છે એ ખબર નથી, પણ લઈ લે, વણે લીધું આપણે લઈ. એમ કબીર સાહેબ ભગવાન મૂક્યા ને પાણી નીચે તળીએ વયા ગયા એટલે ધર્મદાસ શેઠ ગભરાણા. અરે રે 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 કબીર, મારી અત્યાર સુધીની ભક્તિ, મારું અત્યાર સુધીનું કર્મ બધું ફેલ ગયું. કબીર સાહેબે કીધું એ ધર્મદાસ શેઠના ભગવાન તમે નીચે તળીએ વયા ગયા છો, તમારો ભક્ત નારાજ થાય, આવો આવો ભગવાન, એ ઉપર આવો. આમ કરી છે, આમ કર્યું તો એ શાલિગ્રામ ભગવાન તળી હતા એ પાછા કબીર સાહેબના હાથમાં એને લઈને ધર્મદાસ શેઠને આપ્યા. ધર્મદાસ શેઠ કે ભાઈ એ ભગવાન નથી જોતા. એને કબીર સાહેબના પગ પકડ્યા કે મારો ભગવાન તો, પણ કે તમારો ભગવાન કોણ છે કબીર? હવે મને બતાવો. સાહેબ કબીર કહે મારો ભગવાન
लाया, चूल्हा रे बनाया, आसमान तवारे लगाया रे। ओ चार चार जुग की लकड़ी जलाई, चार चार जुगना जन्मेला बाळीने ખાખ કરી નાખ્યા। ચાર ચાર जुगना जन्मेला બાળીને ખાખ કરી નાખ્યા। ચાર ચાર जुग की लकड़ी जलाई, એને ધુવા કહા સમાયા ખબર નથી પડી, એનો ધુવાડો ક્યાં। આવો મારો ભગવાન સર્વવ્યાપી ઘટઘટમાં ચરાચરમાં એમ 1,80,000 ઓલિયા પીરો અને 5 મક્કા મદીનાથી આવેલા શ્રી પંચના 5 પીરો, સારથીઓ મૃત્યુ પામ્યો। પીર લોકોને ભગવાને કીધું તમારે એક વખત અમારે ઘેરે આવવું પડશે, અમારા રિવાજ એવા છે, અમારે ઘેરે અતિથિ આવે તો એ ભૂખ્યો ન જાય, એક વખત અમારે ઘરે પ્રસાદ લેવો પડશે। પીર લોકોએ અકોણાઈ તો બહુ કરી, અમે હિન્દુના વાસણમાં ખાતા નથી। ભગવાન કે તમારા વાસણોની વ્યવસ્થા થઈ જશે। ભગવાન રામદેવજી મહારાજ આ પીરોને લઈ આવ્યા। પાંચેને એક એક રથમાં બેસાડ્યા છે ને પોતે નીલમ ઘોડે સવાર થઈ પોકરણના નગરના દ્વારે આવ્યા। જમણી બાજુથી કોઈ રડે છે, ખબર પડી કે સારથીઓ મૃત્યુ પામ્યો। ભગવાન બ્રહ્મદેવજીને કહે આ બધા પીરોને લઈ જાઓ, હું હમણાં આવ્યો। ભગવાને સારથિયાને ઘરે જઈને એટલું ખી આવ્યા, માં એની ડોસી ઘરડી વિધવા માને કે ચિંતા ન કરો, ચિંતા ન કરો। એ ભાઈ આ નનામી લઈને તમે શમશાને ન જાતા, રાજ દરબાર કચેરીમાં લઈ આવજો। બધાને ખબર પડી કે રાજ દરબાર કચેરીમાં કોઈ દી નનામીઓ ન હોય, એટલે ભગવાન આને પાછો બેઠો કરવાના। હાજી તમને ખબર પડી જાય, પડી સાસુમાં તમારા પેલું મોટું પર્સ કાઢે તો કેટલા રૂપિયા દેવાના છે તમને ખબર પડી જાય। નાનકડું પાકીટ કાઢે તો તમને ખબર પડી જાય કે 2 20 ની, 1 10 ની, 50 ને 50 બીજી આપવાના છે। એમ ભગવાન આ સારથિયાની નનામી રાજ દરબારમાં લાવે છે, એટલે બધાને ખબર પડી ગઈ કે આને જીવતો કરવાના છે। પીર લોકોને ભગવાન કહે છે બિરાજો બિરાજો। 1,80,000 5 85 80,000 ઉપર 5, એટલે બધા પીરો કહે છે રામદેવ અમે આ બધી કરામત જોવા નથી આવ્યા, અમે તમારી પીરાઈ જોવા આવ્યા છે। ભગવાન કહે અમે પીરાઈ એટલે કહીએ છીએ બીજાને પીડ તો મટે ને બીજાની પીડ હરે, બીજાના દુઃખને હરે ને બીજાને દુઃખ દેતો બંધ થાય, એને અમે પીર કહીએ છીએ। पीर लोग कोई धर्म की बात मत करो रामदेव, हमको तो पीराई देखनी है। भगवान के हमें पीराई एने कहिए छी के नहीं। वैष्णव जन तो तेने कहिए पीर पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीर पराई जाने रे। पीर पराई जाने रे। पीर पराई जाने रे। पर दुखे उपकार करे, पर दुखे उपकार करे, मन अभिमान न आणे रे। वैष्णव जन तो तेने कहिए जे पीर पराई
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ હરિ બોલ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ श्री राम जय राम। अरे भाई ज्ञान की बात मत करो, पिराई दिखाओ पिराई। एम बोले आव्या राम बोलो भाई राम जाऊ तो आम अने निकळ्या राज दरबार कचेरी में बधाई पीर लोको जोवा मळ्या के तमारा गाम में जनाजो आ राज दरबार कचेरी में लावવો પડે છે। ભગવાને ઈશારો કર્યો કે આ પીર લોકો મોટા પેઠા છે ને એમની આગળ મૂકી દો। બ્રહ્મદેવજી મહારાજે કીધું ઓ પીર ઓલી આવો, અમારા ગામની વિધવા ડોસીનો એકનો એક દીકરો જુઓ ને મૃત્યુ પામ્યો છે, કોઈ વાતે ઉઠતો નથી, એને જગાડો જગાડો જગાડો। એટલે 5 પીરોમાંથી એક પીર ગયા છે। મયતનું કપડું આમ કરીને જોયું એટલે એણે કીધું કે આ સૂતો નથી, આ મરી ગયો છે। રામદેવજી મહારાજે ઈશારો કર્યો ભાઈને કે કહો એને કહો તમે પણ ઓલિયા પીરો છો, ઓલિયા પીરો છો, મરી ગયો હોય તો એને બેઠો કરતા તમને શું વાર લાગે? ઓલિયાઓ વળી ઓલિયા મક્કા મદીના મુલતાન મુલ્કના ઓલિયા છો। એટલે પીર લોકો કહે છે રામદેવ બ્રહ્મદેવ આને બેઠો કરવામાં અમને કશી વાર નથી લાગતી, પણ ખુદાના કાનૂનથી આગળ અમે પગલું ભરીએ એટલે અમને એવી સજા થાય છે કે જીવતા જીવતા અમારી ચામડી ખેંચી લેવામાં આવે છે। ખુદાના કાનૂનમાં નક્કી કર્યું છે આનું મોત છે એટલે મોત જ, પછી એને જીવાડવા વાળો જો કોઈ આવે તો એની ચામડી ઉતારી લેવાની, આવી કડક સજા છે। એટલે અમે આને બેઠો ન કરી શકીએ, નહીં તો આ એક શું આવા અનેકને બેઠા કરી દઈએ, પીર લોકોએ કહ્યું। પણ જો રામદેવ તમે આને જીવતો કરી દો તો અમે માનશું કે હિન્દુમાં તમે પીર છો, પીર છો, પીર। ભગવાન તો ધીમેથી ઉઠ્યા છે, જેમાં અરે જનક રાજાના જાનકીજીના સ્વયંવરમાં ગુરુના કહેવાથી ઉઠ્યા, એવી રીતે ગુરુ કહે હે રામ હવે આ જનકને બહુ દુઃખ થાય છે, એના હૃદયમાં તાપ છે, પરિતાપને મટાડવા માટે ઉઠો રામ। ગુરુ તો એમ જ કે ગુરુ કાંઈ એમ કે ધનુષ ભાંગી આવો રામ, સીતાજીની વરમાળા પહેરી લ્યો એમ ગુરુ બોલતા છે। જનકનો પરિતાપ હરો આ ગુરુના મોઢામાંથી શોભે એવું વાક્ય નીકળ્યું કે જનકને દુઃખ થાય છે કે આવડી મોટી સભામાં એકેય ક્ષત્રિય નથી કે મારી દીકરીના સ્વયંવરમાં ધનુષને ઉઠાવે, આવો કોઈ વીર નથી। મને આવી ખબર હોત તો આવો સ્વયંવર ન કરે। એટલે ગુરુદેવે વિશ્વામિત્ર બાપાએ કીધું ઉઠો રામ, જનકનો પરિતાપ હરો, એને દુઃખ થાય છે કે આ પૃથ્વી પર ક્ષત્રિય નથી, એટલે એને બતાવો કે ક્ષત્રિય છે। એટલા શાંતિથી ભગવાન રામદેવજી મહારાજ સારથિયાના માથા પર હાથ મૂકે છે। અરે 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 ઉઠ ભાઈ, અરે ઓ सारथिया, अरे खड़ा हो जा, खड़ा हो जा, देख तो सही कितने મહેમાન હે, આટલા બધા 1,80,000 ઓલિયા પીરો આપણે ઘેર મહેમાન આવ્યા અને સૂઈ ગયો બધાની વચ્ચે, શરમાતો નથી, ઉઠને, આ બધાનું સ્વાગત કોણ કરશે? સારથીઓ તો જાણે ઊંઘમાં સૂતો હોય ને ઉઠ્યો આમ કરતો, બધાને જોઈને એકદમ જંખવાયો, ભગવાનના ચરણમાં માથું મૂક્યો। બધા પીર લોકો ઊભા થઈ ગયા કે રામદેવ આજથી તમે હિન્દુમાં પીર છો, હિન્દુમાં પીર। પણ રામદેવજી મહારાજ કે હું એમ જવા નહીં દઉં, જયમાં વગર નહીં જાઉં, તમે મને પીર કયો કે ફકીર કયો, ગમે કયો, મારે કાંઈ પીર થવું નથી કે મારે બીજું ત્રીજું થવું નથી, પણ જયમાં વગર જવા દઈશ, ભોજન કર્યા વગર નહીં જવા દઉં। ભગવાન કે અમારો આવો રિવાજ છે, અમારો આ રિવાજ છે। સત્સંગીઓ આપણે ઘેર મહેમાન આવે તો એમને ઓળહુડ
એમ નો કરાય. આપણો રિવાજ છે, આપણો રિવાજ છે. મહેમાન આવે તો મહેમાન નો મહેમાન કહું છું, મેં આવે એમ મહેમાન આવે. મહેમાન મેની જેમ આવે અને એમ પાછા વયા જાય. એને મહેમાન કહેવાય. ધાબી પડે અરે ના, એમાં એને મહેમાન નો કહેવાય. એને પછી કઈ કામ સોંપી દેવાય. બે મહિના સુધી રોકાય મહેમાન થોડા હોય. મહેમાન તો 2 દી રોકાય તરત જ પાછા ટાણાહામાં નીકળી જાય. મહેમાન હારા લાગે, મહેમાન બે હારા લાગે. એટલે ભગવાન કે જમ્યા વગર નહીં જવા દો. બિના ભોજન કી કૈસે જાને દઉં. અમારો આવો સંસ્કૃતિ અમારી છે, એનો રિવાજ છે. એટલે પીર ઓલિયા ઘડીક તો ના પાડે છે. શું કામ ના પાડે છે? રામદેવ કે અમારા શરીર છે ને અસુરી શરીર છે, અને તમે અટાણે અહીંયા બેઠા છો બધા એના દેવી શરીર છે. કેવા છે? એક વખત તો મોંમાંથી તમારા બધાના દેવી શરીર છે. કેવા શરીર છે? દેવી એટલે પવિત્ર શરીર છે. એ શરીરમાં દારૂ માંસ ઇત્યાદિ કોઈ એવી ખરાબી તમારા શરીરમાં નથી, એટલે તમે દેવી શરીર છો. કોઈ અબડાઈ ગયા હોય તો નાઈ નાખજો. આ સત્સંગમાં આમાં નાહવા જેવું છે, આમાં નાઈ લેવા જેવું છે. કોઈ અબડાઈ ગયા હોય ભૂલમાં તો એને નાઈ લેવાનું કહે. આજથી આ સત્સંગ સાંભળ્યા પછી આ શરીરને નહીં અબડાવવું, નહીં અબડાવવું. એટલે રામદેવ અમે આસુરી આહાર લઈએ છીએ. એટલે અહીંયા તમે અમને જવા દો. તમે કીધું એમાં આવી ગયું. આપણે નથી ઘણા કહેતા આપણે કઈ જમતા જાઓ કે કઈ વાંધો નહીં, તમે કીધું એમાં આવી ગયું. પછી વા બહાર નીકળીને ઓલી રેકડી પાસે પોતાના પૈસા ખર્ચીને ઢોકરા ખાતો હોય. પણ અહીંયા આપણે કઈ જમીન જાઓ તો કે ના તમે કીધું એમાં આવી ગયું. વા પૈસા દઈને સામે હોટલમાં બેઠો બેઠો ખાય છે ને ઘેરે આપણું ખાતો નથી. એને મહેમાન નો કહેશો, એને મહેમાન નો કહે 10 રૂપિયા દઈ જો, કાંઈ બહાર ખાઈ લે, તને ભાવે જા. ફૂઈનો છો, મામાનો છો, જેનો હો એ મહેમાન નહીં. એ વટમાર્ગુની જેમ આવે, વટમાર્ગુની જાય જેમ જાય. ભગવાને 5 પીરોને એક ઓરડો ઉઘાડી આપ્યો. 4 મહિનાનો એક તંદુરસ્ત વાછડો આપ્યો. પીર લોકો અંદર ગયા, એનું ખટકર્મ કર્યું. બધા પીરો ભગવાને શરત કરી કે આના ચામડા ને હાડકા મને પાછા દેવા પડશે. એક ટોપલીમાં ચામડા હાડકા લઈ 5 પીરો બહાર આવ્યા. ટોપલી એક બાજુ મૂકી. બધા પીરો કહે છે અરે વાહ રામશા, વાહ રામશા, વાહ તમારી ખાતર બરખાસ્ત કહી છે રામશા, તમે મહેમાન કેવી કરો છો. એટલે રામદેવજી મહારાજ ધીમેથી આગળ ગયા. ઓલી ટોપલીને પગ સ્પર્શ કરાવ્યો અને એ ચામડા ને હાડકા હતા. એ ભગવાનની પરાબોલી કરે, બાછડા તેરી માં ગૌશાલા में तेरी इंतजार कर रही है. જા જા તારી માં ગૌશાળામાં તારી રાહ જોવે છે. તા તો એ હાડકા ને ચામડામાંથી ભા ભા કરતો વાછડો ભાગ્યો છે. હવે બધા પીરો ઉભા થઈ ગયા કે રામસા એ તમે હિન્દુના પીર નહીં, પણ હવે આજથી તમે પીરોના પીર છો. જાઓ રામસા, તમે પીરો કા ભી પીર હો. આવી રીતે એક ગરડી ડોસી પોતાના 5 વર્ષના દીકરાને લઈ આવી. એને દીકરાના દીકરો હતો, એ લંગડો હતો, 2 પગે હાલતો નહોતો. એને ભગવાનના પગમાં મૂક્યો. રામદેવજીને કીધું અરે ઓ હિન્દુ કે ભગવાન, મારા દીકરાનો એક જ આ દીકરો છે. મેં તારા વખાણ બહુ સાંભળ્યા છે. તું આવો ઇલ્મી છો, તું આવો પરમાર્થી છો, તું આવો ઓલિયો પુરુષ છો. અમારા દીકરાને જો સાજો કરી દઈશ તો આખી જિંદગી હું તારા જ ગીત ગાતી રહીશ. આખી જિંદગી બીજું કોઈ ભગવાન નહીં માનું. ભગવાને તો એ છોકરાને માથા પર હાથ મૂક્યો. દેખ તારી અમ્મા કે તારી માં તો જો કેટલી રોવે છે. ઊભો થા, ઊભો થા, ઊભો થા. તો છોકરો ઊભો થઈ ગયો, મંડ્યો નાચવા. ડોસી પણ મંડી નાચવા કે આજથી તું મારો ભગવાન છો, તું જ મારો. તુમી મેરા માલિક, તુમી મેરા મોલા, તુમી મેરા રામ, તુમી મેરા કૃષ્ણ, તુમી મેરા માલિક,
मेरा मौला, तुम ही मेरा रामा, तू ही मेरा कृष्णा। तुम ही मेरा माली, तुम ही मेरा मौला, तुम ही मेरा रामा, तू ही मेरा कृष्णा। हरे रामा हरे रामा, राम रामा हरे हरे, हरे रामा हरि बोल। हरे रामा, राम रामा हरे हरे। हरे कृष्णा हरे कृष्णा, कृष्ण कृष्णा हरे हरे, हरे कृष्णा हरे कृष्णा, कृष्ण कृष्णा हरे हरे। तू सच्चो है रामा गुरु रामा, गुरु रामा हरे हरे, गुरु रामा, गुरु रामा, गुरु रामा हरे हरे। राम रामा हरे हरे, राम रामा हरे हरे। साई रामा हरे हरे, साई रामा हरे हरे। बापा रामा